આ તરફ ગઢડામાં શાળાના આચાર્યની વિદાય સમયે ગામ હિબકે ચડ્યું, જેમાં રોજમાળ ગામની પ્રાથમિક શાળાના આચાર્યનો વિદાય સમારંભ હતો। આચાર્ય રમેશભાઈ ચૌધરી છેલ્લા 20 વર્ષથી ફરજ બજાવતા હતા। વતનમાં બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો। વિદ્યાર્થીઓ અને વાલીઓએ ભીની આંખે તેઓને વિદાય આપી। લોકોએ પુષ્પ વર્ષા કરીને આચાર્યને વિદાય આપી। જે વિદાય સમારંભ યોજાયો હતો, જે રમેશભાઈ ચૌધરી જે છેલ્લા 20 વર્ષથી અહીંયા નોકરી કરતા હતા અને બહુ એની કામગીરી બહુ સારી હતી અને છેલ્લે અત્યારે વિદાય સમારંભ યોજાયો એમાં અત્યારે ગામ લોકો તેમજ વિદ્યાર્થી બધા ભાવુક થઈ ગયા હતા। બધાને પણ એ ભાવુક થઈ ગયા હતા અને દ્રશ્યો ગામના જે પોતાની કામગીરી પણ સારી હતી, બહુ સારી એમ કહેવાય અને ગામ લોકોને પણ જે અત્યારે વિદાય થાય તે પ્રત્યે બહુ ભાવુક થઈ ગયા હતા ગામ લોકો, તમામ ગામ લોકો।